રાજપુર ગ્રામ પંચાયત 25મા વર્ષે પણ સમરસ થઈ. પાટણ તાલુકાના રાજપુર ગામે સમરસ ગ્રામ પંચાયત બનવાની વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ ગામ લોકોએ જાળવી રાખી છે. છેલ્લા 5 ટર્મથી જળવાતી આ પરંપરા ચાલુ વર્ષે પણ યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 6ઠ્ઠી ટર્મમાં પણ યથાવત રહી છે. ગામ લોકોએ 30 વર્ષથી સર્વાનુમતે સરપંચ સહિત સભ્યોની વરણી કરી ગામની એકતાને અકબદ્ધ રાખવામાં સફળ થયા છે અને પેઢી દર પેઢી આ પરંપરા જાળવી રાખવાની નેમ આ વખતે પણ વ્યક્ત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સમરસ બનનાર ગ્રામ પંચાયતોને વધારાની ગ્રાન્ટ આપી ગામના વિકાસને આગળ વધારવા પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે પાટણ તાલુકાના રાજપુર ગામના લોકો છેલ્લા 25 વર્ષથી ગ્રામ પંચાયત સમરસ બનવાની પરંપરા નિભાવી રહ્યા છે. 3 વર્ષના વહીવટી શાસન બાદ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડી આગામી 22 જૂને મતદાનની જાહેરાત કરી છે. ત્યારે આ જાહેરનામાની સાથે રાજપુર ગામના લોકો ભેગા મળીને 25 વર્ષથી ચાલી આવતી સમરસ ગ્રામ પંચાયતની પરંપરાને આ વખતે પણ જાળવી રાખવા નિર્ણય કર્યો હતો અને ગામ લોકોએ ભેગા મળી સર્વાનુમતે મહિલા સરપંચ તરીકેની વરણી કરી હતી. સાથે જ સભ્યપદ માટે સભ્યોની પણ બિનહરીફ વરણી કરી હતી. ગામ લોકોએ પંચાયતની નવી બોડીમાં શિક્ષિત યુવા તેમજ યુવતીઓ અને મહિલાઓને પૂરું પ્રતિનિધિત્વ આપી એક આદર્શ ગામના સૂત્રને સાર્થક કર્યું છે. છેલ્લા 30 વર્ષથી સમરસ પંચાયતની આ પ્રક્રિયામાં ગામના ક્યારેક અસંતોષ કે ખટરાગ થયો નથી. જો આ રીતે દરેક ગામમાં સમરસ પંચાયત બને તો ગામોમાં ચૂંટણી સમય અને ત્યારબાદ થતા વેરઝેર ઝઘડા અને કુસંપો અટકશે અને ગામમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહેશે.